નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જયપ્રકાશ સોની બન્યા ત્યારથી જ પ્રત્યેક વોર્ડ સહ અભિવાદનના કાર્યક્રમો થઈ રહ્યા છે। અધ્યક્ષ અને કાર્યકરો એકબીજાને ઓળખી શકે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે। ભારતીય જનતા પાર્ટી માંજલપુર વિધાનસભા વોર્ડ નંબર 19માં નવનિયુક્ત વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની તથા વોર્ડ નંબર 19ના નવનિયુક્ત પ્રમુખ કમલેશ પાટણવડિયાનો અભિવાદન શુભેચ્છા સમારોહ યોજાયો। આ કાર્યક્રમમાં વિસ્તારના કાઉન્સિલર, મહામંત્રી તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। તરસાલી જેકે પાર્ટી પ્લોટ ખાતે આ કાર્યક્રમનું આયોજન હતું અને જેમાં પ્રીતિભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। વિવિધ સમાજના આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર વોર્ડ નંબર 19 દ્વારા આજે મારી નિયુક્તિ થઈ શહેર અધ્યક્ષ તરીકે, ત્યારબાદ આ સ્વાગત સન્માનનો કાર્યક્રમ રાખ્યો। સાથે સાથે અમારા વોર્ડ પ્રમુખશ્રીનું પણ જે નવનિયુક્ત છે એમનું પણ સ્વાગત સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો। જ્યારે કાર્યકર્તાઓનું મિલન કાર્યક્રમ થતો હોય છે ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં એક આનંદનું, ઉલ્લાસનું વાતાવરણ હોય છે। આજે એવા જ પ્રકારના વાતાવરણમાં આ ખૂબ સરસ કાર્યક્રમ આયોજિત થયો છે અને બધા જ કાર્યકર્તાઓ બહુ સારી રીતે આજે ઉત્સાહથી આવ્યા અને મારું સ્વાગત કર્યું અને એવી જ રીતે અમારા વોર્ડ પ્રમુખશ્રીનું પણ સ્વાગત કર્યું। એ બદલ બધા જ કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું। ધન્યવાદ। નવા કઈ સૂચનો આપવામાં આવ્યા? હજુ હું સમજવાનો પ્રયત્ન કરી રહ્યો છું અને કાર્યકર્તાઓ પણ મને મળીને પરિચય કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। તો જ્યારે એવા સૂચનો અમારા ધ્યાનમાં આવશે ત્યારે જરૂરથી જણાવીશું આપને। આજ રોજ વોર્ડ નંબર 19માં વડોદરા શહેર નવનિયુક્ત અધ્યક્ષ શ્રી જયપ્રકાશભાઈ સોની તથા વોર્ડ નંબર 19ના નવનિયુક્ત પ્રમુખ શ્રી કમલેશભાઈ પાટણવડિયાનો અભિવાદનનો સમારોહનો કાર્યક્રમ રાખેલો હતો। જે તમે જોઈ શકો છો કે ખૂબ મોટી સંખ્યાની અંદર અમારા સક્રિય કાર્યકર્તા, બૂથના પ્રમુખો, વડીલો, સમાજના આગેવાનો બધા લોકોએ ખૂબ સારી રીતે બધા અહીંયા પધાર્યા છે અને ખૂબ મોટી સંખ્યાની અંદર પધાર્યા। પ્રમુખ સાહેબ પણ ખુશ થઈ ગયા કે ભાઈ બહુ સરસ તમારું આયોજન છે। એટલે અમારે તો એ જ જોઈએ કે ભાઈ કોઈ આપણે ત્યાં મહેમાન આવ્યા હોય અને આપણી આગતા સ્વાગતાથી સુખી ખુશ થાય, એ જ અમારો કાર્યક્રમ હતો કે ભાઈ પ્રમુખનું અભિવાદન કરવું જોઈએ। કારણ કે નવા શહેર પ્રમુખ છે, લોકોને મળે। તમે જોઈ શકો છો બાજુની અંદર, તમે જોયું પણ છે કે ખૂબ સરસ રીતે બધા જોડે વાતો કરે છે, લોકોને પ્રમુખ જોડે ફોટો પડાવવા તો પણ સમય આપે છે અને ખૂબ સારો કાર્યક્રમ થઈ ગયો છે। ધારાસભ્યોએ એક સૂચન બી કર્યું છે, આગામી દિવસમાં કોર્પોરેશનની ચૂંટણી આવે છે, કેવી રીતે? બટ નેચરલ છે કે ભાઈ દર વખતે નવેમ્બર ડિસેમ્બરની અંદર આપણા ચૂંટણી આવતી હોય છે, તો ચૂંટણીનું વર્ષ છે, હવે 6-8 મહિના જેવો સમયગાળો બાકી રહ્યો છે। તો દરેક કાર્યકર્તાઓને આહવાન છે કે ભાઈ ચૂંટણી આવી રહી છે, દરેક જણ પોતપોતાનું કામગીરી કરે, જેના કામમાં એ દેખાતું હશે પાર્ટીને કે ભાઈ આની છે જોબ કામ કરવાની, પાર્ટી એને પણ તક આપશે। ધારાસભ્ય એમની ગ્રાન્ટની બી વાત કરી છે, કેટલા નગરો? 100% સાચી વાત છે કે અગાઉ અમારે ત્યાં આપણા નગરોની અંદર ખૂબ ઓછું કામ થયેલું હતું। પછી હું પોતે જ એમને મારી ગાડીમાં લઈ ગયો બતાવ્યું કે આપણા નગરોની હજુ આ દશા છે। તો બીજા લોકો કરતાં આપણને થોડી વધારે ગ્રાન્ટ પણ આપતા હતા, મને વિશેષ કામ બી અપાવતા હતા, શહેરમાંથી પણ કામ અપાવતા હતા કે ભાઈ આ વોર્ડમાં થોડું ઓછું કામ થયું છે। હાલ તમે જોઈ શકશો કે સારી એવું કામ અમે લોકોએ પતાવી દીધું છે અને આ વર્ષે કામ કરીશું એટલે નહિવત કામો બાકી રહી જશે, કારણ કે કામ તો અવિરત છે, ચાલ્યા જ કરવાના છે। પણ જે નગરોને તકલીફ હતી એ બધી મોટાભાગની તકલીફો, ખાસ કરીને પાણીની સમસ્યા હતી, એ તમામ દૂર થઈ ગઈ છે અને ખૂબ સારી રીતે આયોજન થઈ ગયું છે। નવો વિકસિત વિસ્તાર છે, એમાં પણ ખૂબ સારા કામ થયા છે અને બધાને સારું જ છે। વોર્ડ નંબર 19ના સક્રિય કાર્યકર્તામાં આજે આપણા નવા પ્રમુખ જયપ્રકાશભાઈ જ્યારે એમને ચાર્જ લીધા પછી પહેલી વાર આ વોર્ડમાં આવ્યા છે, કાર્યકર્તાની ઓળખ વિધિ થઈ છે અને આજે નવેમ્બરમાં કોર્પોરેશનની ઇલેક્શન આવશે, એ આપણે રંગે ચંગે જીતીશું। કારણ કે જયપ્રકાશભાઈ બી અત્યારે દરેક વોર્ડે ફરે છે, કાર્યકર્તાઓમાં ઉત્સાહ જબર છે। ચૂંટાયેલી પાક બી આજે સારી રીતે કામ કરી રહી છે અને આવતી ચૂંટણીઓ અમે બહુ માર્જિનથી અને સારા વોટથી જીતીશું।